સુરતના નવી પારડી વિસ્તારમાં એક યુવકે પોતાના મૃત્યુના આઘાતમાં આપઘાત કરી લીધો છે. મજદા ગલીમાં આવેલ દરબારની ચાલીમાં રહેતા ગુંડિયા ઘનશ્યામ પાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. બનાવની વિગતો મુજબ ગુંડિયા છેલ્લા 15 દિવસથી ઓરિસ્સાથી ગુજરાત આવ્યો હતો અને બંસમ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના બનેવી ભીમાભાઈ પાત્રરે સાંજે 8:01 વાગ્યે કંપનીના મેનેજર અરસુરામનો ફોન આવ્યો હતો કે જેમાં ગુંડિયાએ આપઘાત કર્યાની જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા ભીમાભાઈએ જોયું કે રૂમનો દરવાજો બંધ હતો અને બારીમાંથી જોતા ગુંડિયા પંખાની હૂંક સાથે ગમછા વડે લટકેલી હાલતમાં જોવા મળી આવ્યો તો સ્થાનિક લોકો અને રૂમ માલિક પૃથ્વીરાજસિંહ ચૌડાસમાની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. મૃતદેહને કામરેજ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભીમાભાઈના જણાવ્યા અનુસાર ગુંડિયાના પિતાનું 1.5 મહિના પહેલા અવસાન થયું હતું કે જેના આઘાતમાં તેને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. મૃતકના પરિવારજનો કોઈ પણ શંકા વ્યક્ત કરી નથી અને કાયદેસરની તપાસની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.